ઊંચા વ્યાજની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરતા શિક્ષક દંપતીએ પોલીસ સમક્ષ પોતાના કાળા કારનામા ખોલ્યા છે. રિમાન્ડ દરમિયાન કનૈયાલાલ પટેલ અને તેની પત્ની સુધા પટેલે પોલીસ સમક્ષ છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. ઉપરાંત ઠગ દંપતીએ લોકો પાસેથી 97 કરોડ રૂપિયા લીધા હોવાનો પણ સ્વીકાર કર્યો છે. દંપતીએ એ પણ સ્વીકાર્યું છે કે તેઓ લોકોને 2% થી લઈને 7% સુધીના ઊંચા વ્યાજની લાલચ આપીને રોકાણ માટે રૂપિયા પડાવતા હતા. લોકો પાસેથી પડાવેલા રૂપિયાનું પોતે વિવિધ સ્કીમો અને જમીનના સોદાઓમાં રોકાણ કરતા હતા. આરોપી દંપતીએ પોલીસને 31 કરોડનો હિસાબ પણ બતાવ્યો છે અને જે મુજબ તેમણે કડીમાં પાડોશીને 16 કરોડ 30 લાખ રૂપિયા રોકાણ માટે આપ્યા હતા. બનેવીને 18 કરોડ રૂપિયા આપ્યા હતા. પોતાના ઘરે કામ કરતા મહારાજને પણ રોકાણ માટે 29 કરોડ રૂપિયા આપ્યા હોવાનું રિમાન્ડ દરમિયાન સામે આવ્યું છે. તો નોંધનીય છે કે શિક્ષક દંપતી સામે 31 કરોડ 50 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે.